નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર આપણે છેલ્લે ભાગ નંબર 6 જે છે એની અંદર સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 6 જે છે એનો અભ્યાસ કરેલો હતો. એની પછી નેક્સ્ટ જે છે આપણે દાખલા નંબર 7 ની અંદર આગળ વધવાનું છે. ઓકે, દાખલા નંબર 8 ની અંદર આગળ વધવાનું છે. હવે જુઓ, દાખલા નંબર 8 ની અંદર તમને આપેલ છે કે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક તમારે મેળવવાનો છે. ઓકે, તમને એવું કીધેલું નથી તમારે કઈ રીતનો ઉપયોગ કરવો, એવું કઈ તમને કીધેલું નથી. અને ઉપર જે તમને આપેલ છે એ વર્ગ આપ્યા છે, નીચે જે છે તમને આવૃત્તિ આપેલી છે. હવે જુઓ, વર્ગ જોતા કઈ ખ્યાલ આવે છે? 0 થી 6 એટલે 6 નો ગાળો થયો, 6 થી 10 એટલે 4 નો ગાળો થયો, 10 થી 14 એટલે 4, 14 થી 20 એનો મતલબ 6, 20 થી 28 8 નો ગાળો, 28 થી 38 10 નો ગાળો. એનો મતલબ કે બધાની અંદર તમને વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી છે. તો હવે શું કરવાનું? વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય તો આપણે કઈ રીતે આગળ વધશું? એની અંદર પહેલું સ્ટેપ તમને જે કીધેલું હતું એ તે તમારે વાપરવાનું. વર્ગ બરાબર કેટલો આપ્યો છે? 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. અહીંયા એની આવૃત્તિ આપેલી છે. કેટલી છે? 11, 10, 7, 4, 4, 3 અને 1. તમને એવી કંઈક વેલ્યુ આપેલી છે. હવે અહીંયા શું મેળવવાનું કીધેલું હતું તમને? xi. કોઈ પણ દાખલો ગણો, વર્ગ આવે, આવૃત્તિ આવે, xi મધ્ય કિંમત આવે. મધ્ય કિંમતનો મતલબ બંનેનો સરવાળો ભાગ્યા 2. હવે જો અહીંયા ડાયરેક્ટ તમે ઉમેરો નહીં કરતા. શા માટે? બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલા માટે. ઓકે, ચાલો, 0 + 6 ભાગ્યા 2, 0 અને 6 કેટલા થાય? 6 થાય ને. 6 ભાગ્યા 2 એનો મતલબ કે 3 થશે. 10 ને 6 16, 16 ભાગ્યા 2 8. અહીંયા 14 ને 10 24 ભાગ્યા 2 એનો મતલબ કે 12. ચલો, 20 ને 30 34 એનો મતલબ કે 17, 28 ને 20 48 ભાગ્યા 2 24 દુ 48, 8 8 16 નો છોકરો વધી આવી, 3 ને 4 5 6 66 ભાગ્યા 2 33. અહીંયા 8 આવશે અને કેટલા આવશે? 4 5 6 7. કેટલા થશે? 8 4 5 6 7 78, 78 એનો મતલબ કે 39 દુ 78 થાય ને. ઓકે, ચાલો, xi ની કિંમત તમારી પાસે આવી ગઈ. હવે અહીંયા આગળ તમારે કઈ રીત વાપરવી તમને ચોખવટ નથી કરેલી. તમારે કઈ રીત વાપરવાની છે, તમે કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો, પણ સહેલી કઈ પડી વાપરીએ આપણે. હવે જો, સહેલી તમને પહેલા કીધેલું હતું, તમે વિચલન રીત કરો તો સહેલી પડે. પણ હવે અહીંયા વર્ગ લંબાઈ કઈ લેવી? તો વર્ગ લંબાઈ અહીંયા આગળ તમે કોઈ પણ લઈ શકો. દાખલા તરીકે બધાની અંદર તમે વર્ગ લંબાઈ 4 લ્યો તોય ચાલે, 2 લ્યો તોય ચાલે, પણ બધા માટે લાગુ પડે છે ને, એટલા માટે કાંઈ ફેર પડે નહીં. અહીંયા આગળ વર્ગ લંબાઈ તમે કોઈ પણ લઈ શકો. હવે આપણે શું જોઈએ છે? અહીંયા જોવાનું તમારે આંકડા કેવા આપ્યા છે? નાના નાના આંકડા આપ્યા છે. ગુણાકાર થઈએ કે એવું છે? જુઓ જો, એ બધાનો ગુણાકાર થઈએ કેવું છે? સરળતા પડે એવું છે. તો તમે આવા જ્યારે નાના આંકડા આપ્યા હોય ત્યારે તમે કઈ રીતનો ઉપયોગ કરો તો તરત જવાબ આવે. કઈ રીત? સીધી રીત, ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરીએ આપણે. ચલો, ડાયરેક્ટ મેથડનું સૂત્ર કયું? x બાર બરાબર સિગ્મા fi છેદની અંદર સિગ્મા fi. આ સૂત્ર છે. સિગ્મા fi નો મતલબ બધાનો સરવાળો. ચલો, સિગ્મા fi બધાનો સરવાળો આપ્યો છે કે નથી આપ્યો? 8મા દાખલામાં 40 આપ્યો જ છે, એટલે કાંઈ તકલીફ નથી. રેડી? હવે શું કરશું આપણે? અહીંયા મેળવીએ fi ઇન્ટુ xi. બંનેનો ગુણાકાર 11 13 33, 10 8 80, 12 7 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તેરી 99, 39 એકા 39 થશે ગુણાકાર. હવે જુઓ, કદાચ અહીંયા વેલ્યુ મોટી હોય તો તમારે આ રીત નહીં વાપરવાની, કારણ કે અઘરી પડશે. ગુણાકાર ઝડપથી નહીં થાય એટલા માટે શું આવશે અહીંયા? સિગ્મા fi ઇન્ટુ xi. ચાલો, સિગ્માનો મતલબ થાય સરવાળો. બધાનો સરવાળો કરીએ આપણે. 9 ને 9 18, 18 ને 6 24, 24 ને 8 32 ને 4 36 ને 37 38 39 નો 9 વધી એવી 3 ને 3 6 ને 8 14 ને 8 22 ને 6 કેટલા થશે? 22 6 28, 28 ને 29 30 ને 7 37 ને 38 39 40 ને 9 49. બધાનો સરવાળો જે છે તમને કેટલો મળે છે? 499. ઓકે, ચલો, સિગ્મા fi xi ની વેલ્યુ 499 ના છેદની અંદર કેટલા આવે છે? તો કે 40. મેક્સું આપણે 40 ભાગાકાર કરીએ, જે આવે જવાબ 499 ભાગ્યા 40 એકા 40. અહીંયા 9 વધે,
99 થઈ ગયા. 40 દુ 80, 19 વધ્યા, પોઈન્ટ મેકો એટલે અહીં 0. 4 ગુણ્યા 4 એટલે 16, 160. એનો મતલબ કે અહીંયા આવશે 30. ચલો મીંડું મેકશું આપણે. 4 8 32, 4 7 28, 4 7 28, 280 થયા. 3 સમેત 280 બાદ કરીએ તો 20, 4 55 20. એનો મતલબ કે 12.475. બે આંકડા લખવા હોય તો 12 પોઈન્ટ, અહીંયા 5 આવ્યો છે. 5 હોય તોય ચાલે, 5 કરતા મોટો અંક હોય તોય ચાલે. તો આપણે 7 ની જગ્યાએ શું કરી શકીએ? 8. આવ્યો જવાબ. ઓકે, આ જે છે આપણે કેટલામાં દાખલો? તો કે દાખલા નંબર 8 પૂર્ણ કર્યો. એની પછી જે છે સ્વાધ્યાય 14.1 ની અંદર છેલ્લો દાખલો, દાખલા નંબર 9 જે છે એનો અભ્યાસ આપણે કરીએ. ઓકે, દાખલા નંબર 9 જેની અંદર રકમ તમને આપેલી છે કે નીચેનું કોષ્ટક 35 શહેરમાં 35 શહેર આપ્યા છે. એનો મતલબ કે બધાનો સરવાળો કેટલો આપ્યો હશે? 35 આપ્યો છે. આગળ વાંચો. 35 શહેરની અંદર સાક્ષરતા દર પ્રતિશતની અંદર આપેલ છે. એનો મતલબ ટકાવારીમાં તમને આપેલો છે. સાક્ષરતા દર કેટલું, સાક્ષરતા અથવા તો એજ્યુકેશન કેવું છે એ પ્રમાણે તમને આપેલ છે. સાક્ષરતા દરનો મધ્યક તમારે મેળવવાનો છે. એટલે જે માહિતી આપેલી છે એમાં તમારે મધ્યક મેળવવાનો છે. ચાલો, અહીંયા તમને ટૂંકમાં વર્ગ આપ્યા છે ને અહીંયા આગળ આવૃત્તિ આપેલી છે. પહેલા શું લખવાનું હોય? તો કે પહેલા તમારે વર્ગ લખવાનો હોય. એનો મતલબ કે 45 થી 55 લખીએ. અહીંયા આવશે 55 થી 10 ના ગાળે આગળ વધે છે ને 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. એનો મતલબ હવે આવૃત્તિ. ચલો અહીંયા આગળ થોડીક ત્રાસી લાઈન વહી ગઈ, સીધી કરી નાખીએ. એફ ની વેલ્યુ અહીંયા 3, 10, 11, પછી 8, પછી 3. સિગ્મા એફ ની કિંમત બોલો. સિગ્મા એફ ની વેલ્યુ કેટલી આવશે? બધાનો સરવાળો કેટલો છે? 35. ઓકે, 35 છે. ચાલો હવે શું કરશું આપણે? મધ્ય કિંમત xi. કેમ કે કોઈ પણ દાખલો ગણીએ મધ્ય કિંમત તો આવશે જ તે. વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત આવે તે ફરજિયાત. ચલો 45 ને 55 ની વચ્ચે કોણ હોય? 10 નો ગાળો 50 આવશે ને. બંનેનો સરવાળો 100, 100 ભાગ્યા 2 એટલે 50. એની પછી નેક્સ્ટ કેટલા આવશે? 55 ને 65 ની વચ્ચે 60. જો વર્ગ લંબાઈ સરખી જ છે બધાની અંદર. કેટલા ગાળે આગળ વધે? 10 10 ના. તો વર્ગ અહીંયા મધ્ય કિંમત પણ 10 ના ગાળે આગળ વધે. અહીંયા શું આવે? 70, 80, 90. સૂત્ર કયું વાપરશું? તો કે સૂત્ર આપણે લખીએ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ઇન્ટુ ui છેદની અંદર સિગ્મા fi ગુણ્યા h, જ્યાં ui બરાબર xi માઇનસ a ના છેદની અંદર h. આ સૂત્ર છે. ચાલો હવે અહીંયા જુઓ, xi માઇનસ a લખીએ. અહીંયા xi માઇનસ a. એ કઈ વેલ્યુ ધારવાની? મોસ્ટ ઓફ વચ્ચેની વેલ્યુ હોય ને આપણે a લેવાની. એટલે આ a લીધા. 50 માઇનસ 70, xi ની વેલ્યુ 50 છે, a ની વેલ્યુ 70 છે. અહીંયા લખીએ 50 માઇનસ 70 માઇનસ 20. અહીંયા શું આવશે? 60 માઇનસ 70 માઇનસ 10. 70 માંથી 70 જાય 0. 80 માંથી 70 બાદ કરીએ તો 10. 90 માંથી 70 બાદ કરીએ તો 20. જોવાનું અહીંયા ui બરાબર શું છે? ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. ટૂંકમાં બધાના છેદમાં વર્ગ લંબાઈ તમારે 10 10 મૂકી દેવાની. 20 ભાગ્યા 10 કરીએ તો 2 માઇનસ 1 0 1 અને 2 થશે. બધાના છેદની અંદર કેટલા મૂકી દીધા? અહીંયા જે તમને આપ્યું છે બધાના છેદની અંદર 10 મૂકીને અહીંયા લખી નાખ્યું છે. હવે જો શું છે? fi into ui પણ સિગ્મા આપેલ. સિગ્માનો મતલબ સરવાળો. પણ પહેલા તમારી પાસે હોવું તો જોઈએ ને fi into ui. એટલે આપણે fi અને ui નો ગુણાકાર કરીએ. આ fi છે, આ ui છે, બંનેનો ગુણાકાર 3 દૂ 6 માઇનસ 6. 10 એકા 10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8 અને 3 દૂ 6. 6 ને 8 કેટલા થાય? 14 થશે. અને અહીંયા કેટલા થાય? 10 ને 6 16 માઇનસ 16 થાય. નીચે લખીએ આપણે સિગ્મા fi into ui બરાબર માઇનસ 16 વત્તા 14 વત્તે ઓછા ઓછા 16 માંથી 14 જાય 2 મોટા નિશાનીનો મતલબ કે માઇનસ 2 થશે. ચલો કિંમત મેકીએ આપણે. બધાની કિંમત છે તમારી પાસે. એક એ જ લખી નાખીએ. વર્ગ લંબાઈ કેટલાની છે? તો કે 10 ના ગાળે આગળ વધે છે. a ની વેલ્યુ કેટલી છે? તો કે a ની વેલ્યુ છે 70. 70 વત્તા સિગ્મા fi into ui ની કિંમત કેટલી છે? -2. અહીંયા કેટલા આવશે? -2 છેદની અંદર સિગ્મા fi ની કિંમત કેટલી છે? તો કે 35 છે. અહીંયા કેટલા લખશું આપણે? 35. વર્ગ લંબાઈ કેમ મળે? 55 માંથી 45 બાદ કરો 10. બધાની અંદર જુઓ, બધાની અંદર તેમ 55 માંથી 85 બાદ કરો તો 10 તેનો મતલબ 10 ના ગાળે આગળ વધે છે. h ની વેલ્યુ આવી ગઈ 10. 10 છે, 35 છે, બંનેનો ભાગ 5 દૂ 10, 5 7 35, 70 વત્તે ઓછે ઓછા 2 દૂ 4, 4 ભાગ્યા 7 કરશું આપણે. ચલો 70 અહીંયા 4 ભાગ્યા 7 કરીએ આપણે. ચાલો શું થશે જોઈએ.
4/7 0.7 × 35 અહીંયા હશે 50 એનો મતલબ કે 49 0.57 70 માંથી 0.57 બાદ કરી દઈએ તો કેટલા મળે 69.43 ઓકે 57 છે ને 100 માંથી 57 બાદ કરીએ 43 રેડી x બાર ની કિંમત તમારી પાસે કેટલી મળે છે તો કે 69.43 ઓકે આ જે છે તમને શું મળે છે તો કે જે આપેલ શહેર છે એ શહેરની અંદર સાક્ષરતાનો દરનો મધ્યક જે છે 69.43 અને આ માપ તમને બધું ટકાવારીમાં આપેલું છે તો આપણે અહીંયા આગળ પણ ટકાવારી દર્શાવી દઈશું 69.43 ઓકે આ જે છે એ આપણે દાખલા નંબર 9 સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 9 જે છે એ પૂર્ણ કર્યો એની પછી જે છે એ આપણે એક નવી રીત જે છે એ જોવાની છે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે આપણે જે છે એ બહુલક મેળવવાનો છે બહુલક માટેનું સૂત્ર કેવું આવે છે એ દરેકે દરેક વસ્તુ આપણે જોઈશું ઓકે ચાલો શરૂઆત કરશું હવે તો એ જે છે એ આપણે શરૂઆત નેક્સ્ટ આગળના ભાગની અંદર કરશું ઓકે એટલે ભાગ નંબર 8 ની અંદર આપણે બહુલક જોવાનો છે ઓકે થેન્ક યુ